નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણે ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી હમણાં આગામી સમયમાં કરવામાં આવવાની છે, ત્યારે તેમની ભરતી પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે। હાલમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીની જાહેરાત આપવામાં આવી છે। ધોરણ 1 થી 8માં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાને લઈ મેરિટ બનશે। અગાઉ એકેડેમિક મેરિટને ધ્યાનમાં લેવાતું હતું। ભરતી પ્રક્રિયામાં નવા નિયમો દાખલ કરવામાં આવ્યા છે। ધોરણ 12 ગ્રેજ્યુએટ અને બીએડના ગુણ ધ્યાને નહીં લેવાય। મહત્વની વાત એ છે કે ધોરણ 1 થી 5માં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે અગાઉ HSC અને ડિપ્લોમા તેમજ 6 થી 8માં ગ્રેજ્યુએટ બીએડની સ્પેશિયલ એજ્યુકેશનના ગુણ ધ્યાને લેવાતા, જેના બદલે હવે માત્ર સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2ના ગુણ ધ્યાને લેવામાં આવશે। ઘણા મિત્રો કન્ફ્યુઝ છે કે જે આ વિદ્યા સહાયક સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી આવી છે, તેના લીધે આપણી જે જનરલ વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી આવશે, તેમાં પણ આ નિયમ લાગુ થશે કે નહીં થશે। મિત્રો, હાલ સંભાવના એવી તો લાગી રહી છે કે ટેટ અને ટાટના માર્ક્સના આધારે જ ભરતી કરવામાં આવશે, કારણ કે ઘણા જે ઉમેદવારો છે બોગસ ડિગ્રી સર્ટિફિકેટના કેસમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા, એટલે આ નવા નિયમો દાખલ કરવામાં આવી રહ્યા છે। અને માહિતી પણ એવી જ મળી છે કે જે ભરતી પ્રક્રિયાના નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, એટલે જાહેરાત આવે ત્યારે ખ્યાલ આવી જશે। પણ ટેટ અને ટાટના માર્ક્સના આધારે જ ભરતી કરવામાં આવશે તેવી વિચારણા ચાલી રહી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।